શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીશું રામનવમી ક્યારે છે, શ્રી રામજીનો જન્મોત્સવ તથા આ જન્મોત્સવના મહિમા વિશે પણ જાણીશું અને પૂજાના મુહૂર્ત વિશે પણ જાણીશું. રામ રામેતિ રામેતિ રમે રામ મનોરમે સહસ્રનામ તતુલ્યમ રામ નામ વરાનને. બોલો અયોધ્યાપતિ દશરથ નંદન કૌશલ્યાના લાલજી સીતાપતિ શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની જય. હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિએ શ્રી રામજીનો જન્મોત્સવ મનાવાય છે. પહેલાના જમાનામાં તિથિ પ્રમાણે જન્મોત્સવ મનાવાતો હતો. હવે આપણે તારીખ પ્રમાણે જન્મોત્સવ મનાવીએ છીએ. રામનવમીનો પર્વ ભગવાન શ્રી રામજીને સમર્પિત હોય માટે આજે અયોધ્યામાં જ નહીં પરંતુ આખા દેશમાં રામજીનો જન્મોત્સવ મનાવાશે. જે જન્મોત્સવ મનાવાથી કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, પરેશાની સંકટમાંથી મુક્તિ મળે છે અને દુર્ગા દેવીના નવરાત્રિ દરમિયાન ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ આવે છે. ત્યારે નવમા દેવી દુર્ગા દેવી માં સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના થશે અને ભગવાન શ્રી રામજીની પણ પૂજા ઉપાસના થશે. ભક્તવત્સલ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ મનાવતી વખતે પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પૂજા અર્ચના વિશેષ કરાય છે. જો કે સૂર્યકુળ ભૂષણ ભગવાન શ્રી રામચંદ્રજીની આપણે નિત્ય સેવા પૂજા કરતા હોઈએ છીએ. રામ નામનો મહિમા છે. રામ નામ સત્ય છે. તે મનુષ્યના જીવનનો છેલ્લો શબ્દ હોય છે અથવા છેલ્લો મંત્ર કહી શકાય. ભગવાન શ્રી રામ જ નહીં પરંતુ ભગવાન શ્રી રામજીનું નામ તારનાર છે, ભવસાગર પાર ઉતારનાર છે. ભગવાન શ્રી વિષ્ણુના અવતાર છે, જેઓએ રાજા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં જન્મ ગ્રહણ કર્યો છે. શાસ્ત્રોમાં કહેવાનું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મમાં વૃદ્ધિ થાય છે, ત્યારે સાધુજનોની રક્ષા માટે, ભક્તજનોની રક્ષા માટે, આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે પૃથ્વીપતિ ભગવાન શ્રી નારાયણ કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરીને ધરતી લોક ઉપર જન્મ ગ્રહણ કરે છે. ત્યારે ભગવાન શ્રી રામજીનો જે અવતાર છે તે તો પુરુષોત્તમ અવતાર છે, એટલે કે માનવનો અવતાર છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તે પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન શ્રી રામજીએ પોતાના જીવનમાં ક્યારે પણ ચમત્કાર કર્યા નથી. જે એક સાધારણ મનુષ્ય જે રીતે રહે છે, જે રીતે જીવે છે, એ રીતે જીવીને બતાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ તો ઘણી વખત સુદર્શન ચક્ર પણ ધારણ કરી લીધું છે અને સમયને પણ રોક્યો છે. જ્યારે ભગવાન શ્રી રામજી તો એ આપણને શીખવાડે છે કે આ ધરતી લોક ઉપર મર્યાદા સાથે કેવી રીતે રહેવું. આપણી પાસે ધન સંપત્તિ હોય કે ના હોય, ભગવાન શ્રી રામજી કે જે દશરથ રાજાના મોટા પુત્ર હતા, ત્યાર પછીના 3 પુત્ર શ્રી રામજી, પછી લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી અને કહેવાય છે કે દશરથ રાજાને એક કન્યા હતી જે તેઓ તેમના મિત્રને દત્તક આપેલી, જેમનું નામ શાંતા હતું અને પુત્રેષ્ઠી યજ્ઞ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ થયો હતો. સૌપ્રથમ આપણે ભગવાન શ્રી રામજીના આ જન્મોત્સવની તિથિ એટલે રામનવમીની તિથિ વિશે જાણી લઈએ અને પૂજાના સમય વિશે પણ જાણી લઈએ. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર સુદ નવમીની તિથિ પ્રારંભ થાય છે
તારીખ 26 માર્ચ 2026 બપોરે 11:48 આ તિથિ સમાપ્ત થાય છે. તારીખ 27 માર્ચ 2026 સવારે 10:06. આમ શ્રી રામજીનો જન્મોત્સવ બપોરે ઉજવવામાં આવે છે. આથી તારીખ 26 માર્ચ 2026 ગુરુવારે સ્માર્ત રામનવમી ઉજવવામાં આવશે, વ્રત રાખવામાં આવશે. અને ઉદયા તિથિ અનુસાર જોઈએ તો તારીખ 27 માર્ચ 2026 ને શુક્રવારના રોજ વૈષ્ણવ રામનવમીની ઉજવણી કરવામાં આવશે, વ્રત રાખવામાં આવશે. આથી તારીખ 26 અથવા તારીખ 27 બંને દિવસે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. તારીખ 26 માર્ચ 2026 ગુરુવારે રામ જન્મોત્સવની ઉજવણી માટે મધ્યાહન મુહૂર્ત બપોરે 11:30 થી 1:56 સુધી રહેશે. અને જે લોકો 27 માર્ચ 2026 શુક્રવારે રામ જન્મોત્સવની ઉજવણી કરશે તે લોકો માટે મધ્યાહન મુહૂર્ત છે બપોરે 11:30 થી 1:56 સુધી. હવે આપણે સાંભળી લઈએ આજના દિવસે કરવામાં આવતી પૂજન વિધિ. શ્રી રામનવમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, પૂજા સ્થળમાં ગંગાજીથી સ્વચ્છ કરીને શ્રી રામચંદ્રજીની મૂર્તિ કે ફોટાને સ્થાપિત કરવા જોઈએ. આપણે પૂજા ઘરમાં એટલે કે આપણા ઘરનું જે નાનકડું મંદિર હોય છે ત્યાં પણ પૂજા થઈ શકે છે. આ ઉપરાંત બાજોટ ઢાળીને તેની ઉપર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરીને કુંભ સ્થાપના કરી અખંડ જ્યોત પ્રગટાવાય છે. જે જ્યોત સવારથી લઈને આખી રાત સુધી રહે એટલે કે દસમીની તિથિ સુધી. કારણ કે અત્યારે તો નવરાત્રિ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જે ભક્તોએ અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવેલી છે તેઓ ન પ્રગટાવે તો ચાલે, પરંતુ જેઓએ પ્રગટાવી નથી તેઓ આજે રામ જન્મોત્સવ નિમિત્તે જ્યોત અવશ્ય પ્રગટાવે, જેથી ઘરમાં જીવનમાં અજવાળા પથરાય. આ તો પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે. ત્યારબાદ ભગવાનનો આહ્વાન મંત્ર જો આવડતો હોય તો તે રીતે પૂજા કરી શકાય, અથવા સાદી સરળ રીતે પૂજા કરીને ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય, અક્ષત ચંદન, તુલસીદલ, પંચામૃત આદિથી પ્રભુની પૂજા કરવી. ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે માટે પ્રભુની સાથે તેમની માતા કૌશલ્યાનું પણ પૂજન કરવું જોઈએ. આ ઉપરાંત રામ દરબારની જો મૂર્તિ કે ફોટો હોય તેનું પણ પૂજન કરી શકાય છે, જેમાં સ્વયં શ્રી રામજીના ધર્મપત્ની સીતાજી બિરાજમાન છે, લક્ષ્મણજી બિરાજમાન છે, જે શેષનાગનો અવતાર છે, અને શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત મહાભક્ત શ્રી હનુમાનજી શંકર સુવન બિરાજમાન છે. આ ઉપરાંત ભગવાન શ્રી રામચંદ્રજીની સામે પ્રભુની સ્તુતિ ગાઈ શકાય. મંત્ર રામ અથવા મહામંત્રનો શ્રી રામનો જપ કરી શકાય છે. ત્યારબાદ ભગવાનની સામે જે આપણે પ્રસાદી નૈવેદ્ય જે આપણે ધરેલો છે, કોઈ પણ મીઠાઈ, સિઝનના ફળફળાદી, ખીર, પૂરી, સૂકી ભાજી, શીરો, પૂરી પણ પ્રભુને ધરી શકાય છે. જે ભાવ હોય એ પ્રમાણે પ્રભુનો જન્મોત્સવ મનાવવો. ત્યારબાદ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની કથા સાંભળવી. રામાયણનો પાઠ કરી શકાય છે. હનુમાન ચાલીસા તેમજ શ્રી રામજીના ચાલીસા પાઠ શ્રી રામજીની બાવની પણ કરી શકાય છે. અને પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ,
આપ અમારી ઉપર પ્રસન્ન રહેજો. જીવન કેમ જીવવું તે આપે શીખવ્યું છે. મર્યાદા સાથે જે કાંઈ અમને પ્રાપ્ત થાય તે અમે ભોગવીએ. આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય. આ રીતે પ્રભુને પ્રાર્થના કરીને ત્યારબાદ પ્રભુને ફૂલથી વધાવાય છે. પ્રસાદ જે આપણે રાખેલો છે તે ઘરમાં બધાને વહેંચવો, પોતે પણ લઈ શકાય છે. રામનવમીનું જે ભક્તો વ્રત રાખે છે તે એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે. જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીનું પૂજન થઈ જાય ત્યાર પછી ભોજન લઈ શકાય છે. અથવા તો ઘણા લોકો ઉપવાસ પણ કરે છે, ફળ આહાર પણ કરે છે. જો વ્રત ન થાય તો પરાણે વ્રત ન કરવું. પ્રભુ આપણને કહેતા નથી કે તમે ભૂખ્યા રહો. ભૂખ્યા રહેવાનો મતલબ આપણા શરીર સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આપણે આ નિયમ પાળેલો છે. માટે જો શરીરમાં ભૂખ લાગતી હોય, અગ્નિ હોય, તો ભૂખ્યા રહેવાથી વધુ બીમાર થઈ જવાય છે. એટલા માટે જો વ્રત ન થાય તો બિલકુલ ચિંતા ન કરવી. સમય પ્રમાણે બધા નિયમ વર્ષોથી ચાલ્યા આવ્યા છે. જે શાસ્ત્રોમાં લખેલા છે તે બદલાતા રહે છે. એટલા માટે એને વળગવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ હા, આપણે કથા સાંભળી શકીએ છીએ. ભગવાન શ્રી રામજીનો આ જન્મોત્સવ છે. માટે ધર્મ અને આસ્થાના પ્રતીક રૂપે પ્રભુનું પૂજન કરીને નિયમ અવશ્ય લેવું કે પોતે ધર્મમય જીવન જીવશે. જૂઠું ન બોલવું, કોઈને નિંદા કુથલી ન કરવી અને કોઈને આડા ન આવવું. ભગવાન શ્રી રામચંદ્રજીએ જે આપણને શીખવ્યું છે તે આપણે સૌ જાણીએ છીએ. એ રીતે જીવન જીવવાની કોશિશ અવશ્ય કરવી. પ્રભુ શ્રી રામજીના જીવનમાંથી પ્રેરણા લેવી. સત્ય, ધર્મ, ન્યાયના માર્ગ ઉપર ચાલવું, એવો સંકલ્પ લેવો. તે જ પ્રભુની ભક્તિ છે. તે જ પ્રભુના આશીર્વાદ છે. માન્યતા છે કે ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. જેમ પ્રભુ શ્રી રામચંદ્રજીએ નકારાત્મક પ્રભાવ આ ધરતી લોક ઉપરથી દૂર કર્યો, અસુરોનો નાશ કર્યો, ધરતી લોકને શાંત કરી, એટલે કે ઉત્પાત જે મચાવતા હતા તેને મુક્તિ દીધી. એમ ભગવાન શ્રી રામચંદ્રજીની જે ઘરમાં પૂજા થાય છે, કથા સંભળાય છે, તે ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. એવો ભાવ રાખવો. પ્રભુ શ્રી રામચંદ્રજી પોતાના બાણ વડે આપણી રક્ષા અવશ્ય કરશે. જે નેગેટિવ એનર્જી છે, જે આસુરી તત્વ છે, જે રાક્ષસી માયા છે, જે તંત્ર મંત્ર બાધા છે, તેનાથી પ્રભુ પોતાના હથિયાર સાથે આપણા ઘરમાં બિરાજિત થઈને આપણી રક્ષા કરે છે. આવા ભાવ સાથે આજે પ્રભુ શ્રી રામચંદ્રજીની પૂજા અર્ચના કરવી જોઈએ. શ્રી રામજીના મંદિરમાંથી તો શોભાયાત્રા નીકળશે અને ધામે ધૂમેથી આ તહેવાર મનાવાશે. ભગવાન શ્રી રામચંદ્રજી એક સારા પુત્ર, સારા પતિ, સારા ભાઈ, સારા મિત્ર અને સારા સખા તથા જે કોઈ આપણે સંબંધ કહીએ તે સર્વ કંઈ પ્રભુએ સારી રીતે નિભાવીને બતાવ્યું છે. પ્રભુએ બતાવ્યું છે કે પોતે પોતાના ધર્મનું પાલન કેવી રીતે કરવું અને પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું. જો કે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ પછી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બતાવ્યું, કહ્યું કે હે અર્જુન, તું આ રીતે ધર્મનું પાલન કર. તારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યારે કયા નિયમ કે નિર્ણય લેવા જોઈએ તે વિશે ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રીતે બતાવ્યું છે. જે વેદ વ્યાસજીએ ગીતામાં સમાહિત કર્યું અને આપણે સૌ તેને વાંચીએ છીએ, સાંભળીએ છીએ. પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજીએ કોઈને આવો ઉપદેશ નથી આપ્યો. છતાં પણ
પ્રભુએ સ્વયં જીવીને બતાવ્યું છે. એટલા માટે ભગવાન શ્રી રામચંદ્રજી કે જે સામાન્ય મનુષ્યની જેમ જીવ્યા, તો પણ આપણે તેના વ્યક્તિત્વની પૂજા કરીએ છીએ, આપણે તેના ગુણોની પૂજા કરીએ છીએ. એટલા માટે જ રામ નામ સર્વશ્રેષ્ઠ આપણે માનીએ છીએ. એટલા માટે રામ નામ મંત્ર રૂપે સર્વશ્રેષ્ઠ મંત્રના રૂપમાં માનીએ છીએ. રામ રામ રામ, જેનો ઊંધો અર્થ મરા મરા મરા, અર્થાત મૃત્યુ સમયે જેના મુખમાં રામનું નામ હોય છે તેને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણની કૃપાથી, ભગવાન શ્રી રામજીની કૃપાથી તે ભક્તો આ ભવસાગર પાર કરીને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે. એવો શ્રી રામજીનો મહિમા છે. ભગવાન શ્રી રામજીના જન્મોત્સવ નિમિત્તે બધા ભક્તોને વધાય છે, શુભકામના છે, મંગલ કામના છે. આજે જે ભક્તોએ નવરાત્રિના વ્રત કર્યા છે, નવરાત્રિ પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે આપણે જે કચુકાઓ નાની બાળાઓને પૂજન કરીએ છીએ તે અષ્ટમી અથવા નવમીની તિથિએ કરી શકાય છે. એક ભૈરવની પણ પૂજા કરવી જોઈએ. બાળા 2 વર્ષથી લઈને 10 વર્ષની હોય તો શુભ મનાય છે, સૌભાગ્ય આપનાર છે. આવી બાળા સાક્ષાત માતાનું રૂપ મનાય છે. તેની પૂજા કરવાથી જીવનમાં ધન, વૈભવ, સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે. માની કૃપા પ્રાપ્ત થાય છે. આજે અષ્ટમી અથવા નવમીની તિથિએ નાની બાળા 1 હોય, 3 હોય, 5 હોય કે 7 હોય કે 9 હોય અથવા એથી પણ વધુ જમાડી શકાય છે. બાળાઓને ભેટ આપવી, દક્ષિણા આપવી, એક ભૈરવને પણ દક્ષિણા આપવી તથા ભેટ આપી શકાય છે. આ રીતે માન સન્માન સાથે બાળાઓનું પૂજન કરવું જોઈએ. અને જો બાળા ન મળે તો, અથવા બાળાને આપણે જમાડી શકતા ન હોય તો માઈ મંદિરમાં જઈને જે આપણે એક બાળા માટે જે જમાડી શકીએ એટલું ધન હોય અથવા એટલી સામગ્રી હોય અને દક્ષિણા સહિત માને ભેટ આપવી જોઈએ. આ પણ એક સાદો સરળ ઉપાય છે. આ રીતે નવરાત્રિ આજે પૂર્ણ થાય છે. પરંતુ જે ભક્તોએ દીપ જ્યોતિ પ્રગટાવેલી છે, અખંડ જ્યોત છે, તેઓ 10મી એટલે કે કાલ સવારે 10મીની તિથિએ ઉદય તિથિ થઈ જાય ત્યાં સુધી દીવો અવશ્ય રાખે અને દીવામાં જે તેલ કે ઘી રાખેલું છે તે પૂર્ણ થઈ જાય ત્યાં સુધી દીવાને રાખી મૂકવો. જાતે તે મંગલ ન કરવો, તેને મેતે જ દીવાને શાંત થવા દેવો. કુંભ સ્થાપન તો આપણે ઉઠાવી શકીએ છીએ. આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ હોય માટે જે કંઈ દાન પુણ્ય કરી શકીએ તે અવશ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરીએ, વૃક્ષો લતાની સેવા કરીએ, તુલસી માતાની સેવા કરીએ, પીપળાના વૃક્ષની સેવા કરીએ અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીએ અને જે કાંઈ આગતુક આપણા ઘર પાસે આવી જાય તેમને પણ આપણે સંતુષ્ટ કરીએ. જે રીતે આપણે કરી શકીએ, ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં આપણે તેને દાન પુણ્ય કરી શકાય છે. ખબર નહીં આજે કયા સ્વરૂપે ભગવાન શ્રી રામચંદ્રજી આપણી સામે આવી જાય. માટે આજનો દિવસ ઘણો પવિત્ર છે અને મંગલમય છે. જેમાં ધાણા જીરું, સૂકો મેવો હોય, હિંગ હોય, વરિયાળી જે ઉનાળાની ઋતુમાં ઘણી ઠંડક આપે છે, અને થોડું ઘી નખાય છે અને ખાંડ અથવા સાકર નખાય છે. તેની પંજરી બનાવાય છે. આ પંજરીનો પ્રસાદ ભગવાન શ્રી રામચંદ્રજીને ધરાય છે. જે વ્રત ઉપવાસી છે તે પણ આ પંજરીનો પ્રસાદ તો અવશ્ય લઈ શકે છે. આ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીના ઉત્સવને મનાવીશું અને માં નવદુર્ગાના 9 સ્વરૂપની પૂજા આરાધના કરીશું અને કથા પણ સાંભળીશું. એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીને
આપણે કોટી કોટી નમન કરીએ, વંદન કરીએ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. બોલો સીતાપતિ ભગવાન શ્રી રામચંદ્રજીની જય. આપ સર્વને રામનવમીની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.